કેટીવી વિશેષમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની બાદ રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। આ જાહેરાત પર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। દુધાતે સરકારના બજેટને ગૃહિણીના રસોડામાં નમક જેવી ચટણી જેવું બજેટ ગણાવ્યું છે। તેમનું કહેવું છે કે સરકારે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાયની વાત કરી છે, એટલે કે એક વીઘે માત્ર 3,400 રૂપિયા મળશે। એક ગામમાં 12 કરોડનું નુકસાન થયું છે, 12 કરોડનું નુકસાન થયું છે, છતાં પણ ખેડૂતને ન ગણું વળતર મળતું હોવાનું તેમણે જણાવ્યું છે। દુધાતે વધુમાં કહ્યું છે કે ખેડૂતોને દેવા માફી, ઘાસચારા અને સાગર ખેડૂતોના મુદ્દે ન્યાય મળવો જોઈએ। આવતીકાલે શક્તિસિંહ ગોહિલ અમરેલી આવી રહ્યા છે અને ગામે ગામ આંદોલન વેગવંતુ બનાવવામાં આવશે। તેમનું કહેવું છે કે ભાજપ, કોંગ્રેસ કે આપથી ઉપર ઉઠીને ખેડૂતોને ન્યાય આપવાનો સમય આવી ગયો છે। ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય। એની આ વાત 10,000 કરોડ એટલે અધધ લાગે, પણ પાછળ વાત જે જોડીએ, પ્રતિ ખેડૂત 2 હેક્ટર, 2 હેક્ટર એટલે કે 13 વીઘા, પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત થઈ। 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા, 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે।